હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ. પહેલો પ્રશ્ન, આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં પાન નંબર 76 પર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ્ય પ્રદેશથી ગંગા નદીના મુખ્ય પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો. નકશા પર તમારા માપને સરળ અંકમાં લખો. તો જવાબ જોઈએ. નર્મદા નદીના મુખ્ય પ્રદેશ અને ગંગા નદીના મુખ્ય પ્રદેશ વચ્ચેનું અંતર કેટલું છે? તે 2.5 સેન્ટીમીટર એટલે કે 500 કિલોમીટરનું પ્રમાણ માપ લઈને નકશામાં માપપટ્ટીથી માપવાનું છે. આ માટે નીચે પ્રમાણે શોધીએ. પહેલું, નર્મદા નદીના મુખ્ય પ્રદેશ અને ગંગા નદીના મુખ્ય પ્રદેશ ઉપર 2 બિંદુઓ અંકિત કરીએ. બાદમાં તેને માપપટ્ટીથી માપન કરીએ. ધારો કે બંને બિંદુઓ વચ્ચેનું અંતર લગભગ 10 સેન્ટીમીટર થાય છે. બીજું, પ્રમાણ માપ 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર છે. એટલે વાસ્તવિક અંતર માપવા માટે ગણતરી કરીએ તો નકશાનું અંતર ગુણ્યા વાસ્તવિક અંતર ભાગ્યા પ્રમાણ માપ જે 2.5 સેન્ટીમીટર છે. નકશાનું અંતર 10, વાસ્તવિક અંતર 500 અને પ્રમાણ માપ 2.5 મૂક્યા પછી તમને જે ગણતરી બાદ જવાબ મળે છે એ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. એટલે કે નર્મદા નદીના મુખ્ય પ્રદેશથી ગંગા નદીના મુખ્ય પ્રદેશ સુધીનું વાસ્તવિક અંતર લગભગ 2000 કિમી છે. આગળ પ્રશ્ન 2, જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતના સાંજના 5:30 વાગ્યા હોય છે. કેમ? જવાબ, જ્યારે લંડનમાં બપોરના 12 વાગ્યાનો સમય હોય છે તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે. તેના કારણો નીચે મુજબ છે. પહેલું, લંડન 0 રેખાંશ પર આવેલું છે જ્યારે ભારતમાં પ્રમાણ સમય માટે તમને અહીંયા પૂર્વ રેખાંશનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તેમની વચ્ચે જે આપેલો છે રેખાંશ એટલું અંતર રહે છે. બીજું કારણ, ભારત લંડનથી પૂર્વ તરફ આવેલું છે એટલે કે ગ્રીનિચ રેખાથી પૂર્વમાં પ્રત્યેક રેખાંશ પર આગળ વધતા સમય ગણતરીમાં 4 મિનિટ ઉમેરવામાં આવે છે. એટલે કે 4 ગુણ્યા તમને જે અહીંયા પ્રમાણમાં આપ્યું છે એ કે જે 330 મિનિટ છે એટલે કે 5.5 કલાક. એટલે કે ભારત લંડન કરતાં 5.5 કલાક સમય આગળ છે. ત્રીજો પ્રશ્ન, આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડકો, રેલમાર્ગ, નદી, તળાવ, જંગલ વગેરે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ દ્વારા નકશામાં ઓછી જગ્યાઓમાં ઘણી બધી જાણકારી આપી શકાય છે. નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, મહાસાગરો જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ જેવી વિગતો અલગ રીતે દર્શાવવામાં રંગ ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ માટે અને વનસ્પતિ માટે તથા કથ્થાઈ, બદામી રંગ પહાડી ક્ષેત્રો દર્શાવવા ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 4, તમારા ઘર અથવા શાળાની 8 દિશાઓમાં શું શું આવેલું છે તે શોધો. જવાબ, અમારી શાળાની 8 દિશાઓમાં નીચે મુજબના સ્થાન આવેલા છે. પહેલું, ઉત્તર દિશામાં સ્થળ છે રતનપોળ. બીજું, ઉત્તર પૂર્વ દિશામાં સ્થળ છે 3 દરવાજા. ત્રીજું, પૂર્વ દિશામાં સ્થળ છે ખેતરવસી પોળ. ચોથું, દક્ષિણ પૂર્વ દિશામાં જવાબ છે સ્થળ છે બ્લડ બેંક. પાંચમું, દક્ષિણ દિશામાં સ્થળ છે આંગણવાડી. છઠ્ઠું, દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થળ છે કન્યા વિદ્યાલય. સાતમું, પશ્ચિમ દિશામાં સ્થળ છે હનુમાનજી મંદિર. અને આઠમું, ઉત્તર પશ્ચિમ દિશામાં જેમાં સ્થળ છે મસ્જિદ. પ્રશ્ન 5, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ લખો. પછી જવાબની તુલના કરો. તો જોઈએ, ચાલો શોધીએ. પ્રશ્ન ક્રમાંક 11ના ઉત્તરના આધારે તમારા વર્ગમાં જૂથ પાડો તથા સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેના તફાવત પર ચર્ચા કરો. ત્યાર પછી 100 થી 150 શબ્દમાં ઉત્તર લખી તેની તુલના કરો. પ્રશ્ન 6, દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29 ડિગ્રી ઉત્તર અને 13 ડિગ્રી ઉત્તર છે અને તેમના રેખાંશ લગભગ સમાન છે. 77 ડિગ્રી પૂર્વે રૂપે બંને રેખાંશ શહેરો
વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? જવાબ: દિલ્હી અને બેંગલુરુના રેખાંશ લગભગ સમાન છે. તેમના અક્ષાંશમાં ભલે તફાવત હોય, પરંતુ સ્થાનિક સમય રેખાંશના આધારે નક્કી કરવામાં આવે છે. આથી બંને શહેરોના સ્થાનિક સમયમાં બિલકુલ તફાવત ન હોય. પ્રશ્ન 7. નીચેના વિધાનો પર ખરા છે કે ખોટા તેનું ચિહ્ન કરો અને 1-2 વાક્યમાં સમજાવો. પહેલું, અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એકસરખી છે. જવાબ: વિધાન ખોટું છે, કેમ કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે. પ્રશ્ન 7. નીચેના વિધાન પર ખરા છે કે ખોટા તે વાંચીને ચિહ્ન કરવાનું છે અને 1-2 વાક્યમાં સમજાવવાનું છે. બીજું, રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. વિધાન ખરું છે, કેમ કે રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. નોંધ: રેખાંશની મધ્યવર્તી રેખાઓ એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. ત્રીજો પ્રશ્ન, દક્ષિણ ધ્રુવના 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ છે. વિધાન ખરું છે, કેમ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90 ડિગ્રી પર આવેલ હોવાથી તેને 90 દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. પ્રશ્ન 4. અસમમાં સ્થાનિક સમય અને IST એક જ છે. IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતીય પ્રમાણ સમય રેખા. તો વિધાન ખોટું છે, કારણ કે અસમ ભારતના સૌથી પૂર્વ ભાગમાં આવેલું છે. આથી અસમનો સ્થાનિક સમય ભારતીય પ્રમાણ સમય રેખા કરતાં આગળ હોય છે. ભારતીય પ્રમાણ સમય રેખા જે રેખાંશ પર આધારિત છે તે અસમથી પશ્ચિમ દિશામાં ભારતના લગભગ મધ્ય ભાગમાં આવેલ છે. આથી અસમનો સ્થાનિક સમય અને ભારતની પ્રમાણ રેખા એક સરખા નથી. પ્રશ્ન 5. ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે. મેરિડિયન્સ સાથે સમાન હોય છે. વિધાન ખોટું છે, કેમ કે સમય ક્ષેત્ર રેખાંશની મધ્યવર્તી રેખાઓના આધારે નક્કી કરવામાં આવે છે. સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી, કારણ કે દેશની સીમાઓનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે. પ્રશ્ન 6. વિષુવવૃત્ત રેખા એટલે એક અક્ષાંશ વૃત્ત પણ છે. વિધાન ખરું છે, કારણ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે, જે 0 ડિગ્રી અક્ષાંશ પર આવેલ છે. આગળનો પ્રશ્ન 8. આપેલ શબ્દ ચોરસમાંથી તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. ત્યારબાદ ડાબેથી જમણે એટલે કે આડીમાં જોઈએ. પહેલું આપ્યું છે નકશામાં એક વિશાળ વિસ્તારને નાના સ્વરૂપમાં દર્શાવવું. ત્યારબાદ ઉપરથી નીચે જતા ઊભીમાં ગ્રીનિચ રેખાથી અંતરનું એક માપ. ત્યારબાદ ત્રીજું ઊભી રેખામાં તે બંને સાથે મળીને એક સ્થળ શોધવામાં મદદરૂપ થશે. ત્યારબાદ ચોથું આડી રેખામાં એક અનુકૂળ ગોળાકાર. ત્યારબાદ પાંચમું સૌથી લાંબી સમાંતર રેખાંશ. છઠ્ઠું તે સ્થાન જ્યાંથી ગ્રીનિચ રેખા પસાર થાય છે. ત્યારબાદ સાતમું જે ઊભી માટે છે તે સમય જે આપણા ભારતમાં પાલન કરીએ છીએ. આઠમું જે આડીમાં આપેલું છે માર્ગને શોધવાનું સરળ સાધન. નવમું ઊભી માટે જે પૃથ્વીના ગોળાનું મધ્ય રેખાંશ વૃત્ત છે. અને 10મું આડી માટે વિષુવવૃત્ત રેખાથી અંતરનું એક માપ. અને છેલ્લે 11મું ઊભી માટે એક રેખા માટે ટૂંકો શબ્દ જેને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આગળ અંગ્રેજી શબ્દ તમને અહીંયા આપેલા છે, તો જોઈએ. ડાબેથી જમણે માટે અને ઉપરથી નીચે માટે. તો ડાબેથી જમણે આડી માટે સ્કેલ, ગ્લોબ, ભૂમધ્ય રેખા, ગ્રીનિચ, નકશો અને અક્ષાંશ. ઉપરથી નીચે માટે રેખાંશ, નિર્દેશક, ગ્રીડ, IST, PM, IDL. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.